હાલ અમે અમદાવાદ શહેરના સાયોના સિટી વિસ્તારમાં આવેલ રુદ્રેશ્વર મહાદેવમાં છીએ કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો સ્પષ્ટ અંદાજ આપ આ દ્રશ્યો પરથી લગાવી શકો છો। જે મંદિર છે તે મંદિર ની અંદર ઢીચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે। સામાન્ય વરસાદની અંદર પણ અહીં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળે છે અને ખાસ કરીને ભક્તજનોએ આ પાણીમાંથી પસાર થઈને દર્શન માટે જવાની ફરજ પડી રહી છે। કલાકો વીતી ગયા છે, વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને જે એના સ્થાનિક રહેવાસીઓ છે તેઓનું કહેવું છે કે જ્યારે પણ સામાન્ય વરસાદ બી આવતો હોય છે ત્યારે અહીં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને નિયમિત દર્શનાર્થી આવતા લોકો છે તે અહીં આ પાણીમાંથી પસાર થઈને દર્શન કરી રહ્યા છે। જોઈ શકાય છે જે મંદિર છે તે મંદિર પણ કેટલોક ભાગ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે, એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે વરસાદના વિરામોના કલાકો બાદ પણ આ પાણી છે તે ઓસરી રહ્યા નથી અને ખાસ કરીને લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મંદિરની બિલકુલ બાજુમાં એક ગરનાળું પણ આવેલું છે કે જે ગરનાળું સંપૂર્ણપણે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે અને સામાન્ય વાહન વ્યવહાર માટે આ ગરનાળું બંધ કરવાની ફરજ પડી રહી છે। અહીંના સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી અહીં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। હાલ અમે અમદાવાદ શહેરના સાયોના સિટી વિસ્તારમાં આવેલ રુદ્રેશ્વર મહાદેવમાં છીએ કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો સ્પષ્ટ અંદાજ આપ આ દ્રશ્યો પરથી લગાવી શકો છો। જે મંદિર છે તે મંદિર ની અંદર ઢીચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે। સામાન્ય વરસાદની અંદર પણ અહીં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળે છે અને ખાસ કરીને ભક્તજનોએ આ પાણીમાંથી પસાર થઈને દર્શન માટે જવાની ફરજ પડી રહી છે। કલાકો વીતી ગયા છે, વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને જે એના સ્થાનિક રહેવાસીઓ છે તેઓનું કહેવું છે કે જ્યારે પણ સામાન્ય વરસાદ બી આવતો હોય છે ત્યારે અહીં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને નિયમિત દર્શનાર્થી આવતા લોકો છે તે અહીં આ પાણીમાંથી પસાર થઈને દર્શન કરી રહ્યા છે। જોઈ શકાય છે જે મંદિર છે તે મંદિર પણ કેટલોક ભાગ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે, એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે વરસાદના વિરામોના કલાકો બાદ પણ આ પાણી છે તે ઓસરી રહ્યા નથી અને ખાસ કરીને લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મંદિરની બિલકુલ બાજુમાં એક ગરનાળું પણ આવેલું છે કે જે ગરનાળું સંપૂર્ણપણે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે અને સામાન્ય વાહન વ્યવહાર માટે આ ગરનાળું બંધ કરવાની ફરજ પડી રહી છે। અહીંના સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી અહીં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।